ફેક્ટરીમાં ચૂંટણીનો ધમધમાટ, સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો। બંને પેનલના ઉમેદવારોએ બારડોલી મામલતદાર કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા। સુગર ફેક્ટરીના પ્રમુખ ભાવેશ પટેલે સહકાર પેનલમાંથી ઉમેદવારી નોંધાવી છે। બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ સહકાર પેનલમાંથી ઉમેદવારી નોંધાવી। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિએ કિસાન પેનલને ચૂંટણી જંગમાં ઉતારી છે। 16 ઓગસ્ટે બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણી યોજાશે। 18 ઓગસ્ટે મતગણતરી કરવામાં આવશે। 2026ની સામાન્ય ચૂંટણીની અંદર અમે સહકાર પેનલથી આજે 15 ફોર્મ ભર્યા છે અને સંપૂર્ણ ટેકેદારો અને સભાસદોની સાથે આવીને અમે આ ફોર્મ ભર્યા છે અને અમારા ટેકેદારોનો જમજૂસ્સો જોતા અમને ચોક્કસ ખાતરી છે, સભાસદો પર વિશ્વાસ છે કે અમને જંગી બહુમતીથી વિજય આપશે। અમે 10 વર્ષથી હું છેલ્લા બારડોલી સુગર ફેક્ટરીનો વહીવટ સંભાળું છું, ત્યારે આ સુગર ફેક્ટરીના સભાસદોને ખ્યાલ જ છે કે સંસ્થાના હિતમાં જે કંઈ નિર્ણય લેવાનો હોય અમે લીધા છે, એટલે સભાસદો અચૂક અમને મત આપી અને બધાને વિજયી બનાવશે। જેમ બધાને ખબર છે કે ખેડૂત સમાજ એક અલગ વસ્તુ છે અને સુગર ફેક્ટરી એક અલગ વસ્તુ છે। તમારી અને સર્વ સભાસદોને ખેડૂતોની જાણ માટે જણાવી દઉં કે ખેડૂત સમાજ સાથે હું આજથી નથી સંકળાયેલો। ખેડૂત સમાજ સાથે હું સંકળાયો 10-12 વર્ષ ઉપર થઈ ગયા અને ખેડૂત સમાજ સાથે સંકળાવા પહેલા હું સુગર ફેક્ટરીમાં હતો। 2011થી હું બારડોલી સુગર ફેક્ટરીમાં છું। એટલે આ એક મિથ્યા જે વાતો છે કે પરિમલ શું કરશે, પરિમલ ખેડૂતોની સાથે જ છે અને સુગર ફેક્ટરી પણ ખેડૂતોની જ છે। એટલે ખેડૂતો જ મને ચૂંટીને ત્યાં મોકલતા છે। એટલે આ પ્રશ્ન અસ્થાને છે। મારું જે ખેડૂત સમાજનું કામ છે એ ચાલુ છે અને હું વર્ષોથી આ જ પેટર્નથી કામ કરું છું કે સુગર ફેક્ટરીમાં મારી રમણ કાકાની જે પેનલ છે એ 2011થી યથાવત છે। એ જ પેનલનો હું સભ્ય છું અને મારા ખેડૂત સમાજના જે કામો છે એ નિશ્ચિતપણે ચાલતા રહેશે એનો તમને બધાને વિશ્વાસ અપાવું છું। સહકારી સંસ્થાની અંદર રાજકીય માણસોનો પ્રવેશ થઈ ગયો છે, જેથી કિસાન બહુ દુઃખી છે અને કિસાન એવું ઈચ્છે છે કે સહકારી ક્ષેત્રની અંદર પરિવર્તન થવું અનિવાર્ય છે। એટલે અમે આજે અમારી કિસાન પરિવર્તન પેનલની ઉમેદવારી અમે નોંધાવી છે અને અમને ખાતરી છે કે જે સભાસદો અહીંયા ઉમટી પડ્યા છે એનાથી રાજકીય ભૂકંપ સર્જાવાનો છે અને સહકારી ક્ષેત્રની અંદર કિસાનોનો ખરેખર જે અવાજ બુલંદ કરવા માટે અમારી કિસાન પરિવર્તન પેનલ આવી છે।